ગામડા સાઈડ ઓલમોસ્ટ ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પણ હવે વિરોધ થઈ રહ્યો છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર, કેમ કે ડીસા જોડે આવેલા જાબડિયા ગામમાં તેમના પર ખૂબ જ કડક નિર્ણય લેવામાં આવ્યા છે અને તેમને દેશદ્રોહી પણ કહી રહ્યા છે. તો દેશદ્રોહી કોને કહેવાય? આ દેશદ્રોહી તો નથી, કેમ કે એ આપણા ઠાકોર સમાજને એટલો સપોર્ટ કરે છે. ઠાકોર સમાજ છોડો, બીજી પણ કાસ્ટને એ કોઈ એમ નથી કહેતા કે આ કાસ્ટને આપણે સપોર્ટ ન કરવો જોઈએ. એ દરેક કાસ્ટને સપોર્ટ કરે છે. જેમ કે તમે એમના વિડીયો જોતા હશો, તેમના વિડીયોમાં તમને અલગ અલગ કાસ્ટના બધા જ જોવા મળી રહેતા હશે. તેમને ક્યારેય એવું નથી કીધું કે આ કાસ્ટ મારી જોડે ન આવવી જોઈએ. તો પછી વિચારો કે જે બીજી કાસ્ટને આટલું સન્માન આપે છે તે ખુદની કાસ્ટ વિશે કઈ રીતે વિરોધ જઈ શકે છે. અને આ વર્ષ માટે તેમને નાથ બહાર એટલે કે સમાજની બહાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે તેમને નાણાં, સામાજિક, આર્થિક અને ધંધાકીય સહકાર ન આપવો તેવું પણ કહેવામાં આવ્યું છે. તો માનું છું કે જે ડીજે પર પ્રતિબંધ લગાવ્યો છે તે ખૂબ જ સારું કર્યું છે અને જે સોના ચાંદીને લઈ પ્રતિબંધ લગાવ્યો છે તે પણ ખૂબ ઠીક છે. તો હવે જો જે ડીજેવાળા હશે, આજે ઘણા ખરા લોકો તમે જોતા હશો કે તેમનો એક ધંધો થઈ ગયો છે. બધાના અલગ અલગ કામ હોય છે, બધાના અલગ અલગ ધંધા હોય છે. તો જે ડીજેવાળા હશે તેમના ધંધા પર પણ આ અસર જરૂરથી આવશે, કેમ કે જે રીતે ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પછી તે લોકોનું શું? કેમ કે એક આજે આપણે વસ્તુ લેવા જઈએ છીએ તો પણ ખૂબ મોંઘી પડે છે. તો આજે ડીજે માટેનું જે પૂરી સાઉન્ડ સિસ્ટમ કે પછી કાંઈ પણ લગતી વસ્તુઓ હોય તો તમે વિચાર કરી શકતા હશો કે તે તેમને કેટલી મોંઘી પડતી હશે. અને અચાનક પછી એલાન કરવામાં આવે છે કે હવે ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ છે. પ્રતિબંધ આ રીતનો નહોતો કરવો. જો તમારે પ્રતિબંધ કરવો તો વોલ્યુમ પર કરવો હતો, કેમ કે આજે ખરેખર આજના જે મતલબ જનરેશનના લોકો છે એમાં હું પણ આવું છું. જ્યારે ડીજે વાગતા હોય, કોઈ જાન લઈને જતા હોય તો એનું વોલ્યુમ આપણને સંભળાય એટલું રાખો. જે આપણે જાન લઈને જઈ રહ્યા છીએ તેમને સંભળાય તેટલું રાખો. પણ આજે દરેક કાસ્ટમાં જો ડીજે વગાડતા જતા હોય ને તો એમનું માનવું એ હોય છે કે આનું સ્પીકર બને એટલું જોરથી વગાડો, ભલે સ્પીકર પછી ફાટી જ કેમ ન જાય. તો તમારે પ્રતિબંધ લગાવવું હતું તો આ રીતે ડીજે પર નહીં, તેના વોલ્યુમ પર, કેમ કે આજે તે વોલ્યુમથી આપણે જે જાન લઈને જતા હોય ને તો જોડે નાના બાળકો પણ હોય છે અને ઘરડા પણ હોય છે. અને જ્યારે તે લાઉડલી વાગતું હોય છે એટલે કે જોરથી વાગતું હોય છે, તેનો અવાજ વધારે હોય છે, તો ઘણા ખરાને દિક્કત થતી હોય છે કે અહીંયા હાર્ટબીટ અમુક વખત તો રોકાઈ જાય છે, કાં તો પછી આપણી જે હાર્ટબીટ છે એ બહુ જ ફાસ્ટ કામ કરવા માંડે છે અને ઘણા ખરાને મગજની પણ તકલીફ થઈ જાય છે. ઘણા ખરાને તો એ પણ જોવા મળ્યું છે કે ચક્કર ખાઈ પડી જાય છે. તો આપણે પ્રતિબંધ લગાવવો જોઈએ તો ડીજેના વોલ્યુમ પર. અને જે ગબ્બર ઠાકોર જોડે થયું એ સિરિયસલી બહુ જ ખરાબ થયું છે. સાથે સાથે તેમને એ પણ કહેવામાં આવ્યું છે કે જે તેમનું સોશિયલ મીડિયાનું અકાઉન્ટ છે તેમાંથી પણ દરેક લોકોને અનફોલો કરવાનું કહેવામાં આવ્યું છે. કેમ? એ તો તેમને પોતાની મહેનતથી ઊભું કરેલું એ પણ એમનું એક કામ જ છે. તે આટલો પોતાનો સૂર આપી રહ્યા છે લોકો સુધી અને લોકોને પણ આટલું માન આપી રહ્યા છે, જે ભલે નાનું હોય કે મોટું હોય તે બધાને સાથ સહકાર આપી રહ્યા છે. તો પછી સોશિયલ મીડિયામાં તેમને અનફોલો કરી અને આપણે તેમનો સાથ કઈ રીતે છોડી શકીએ? એટલે આપણે એમને અનફોલો કરવાનું તો પહેલું તો થતું જ નથી, કેમ કે તેમને જે પણ કર્યું છે પોતાના અવાજથી, પોતાના મહેનતથી અને લોકોને સપોર્ટ કેમ કરે છે? કેમ કે તેમને કંઈક જોવા મળે છે, કંઈક સારું જોવા મળે છે. એમના દરેક વિડીયોમાં આપણને કંઈકનું કંઈક જાણવા જેવું પણ મળે છે. પણ આજે બધા જ લોકો તેમના વિરોધી બની ગયા છે. તેમને એ પણ બતાવ્યું છે, એમને એક વિડીયો ખૂબ જ સરસ વાયરલ થયો છે અને ખૂબ જ સારો એવો વિડીયો બનાવ્યો છે, જેમાં આજે લોકો પોતાના મા બાપને તરછોડી રહ્યા છે, સાચવી નથી રહ્યા. ત્યાં જ આ બંને દેખો શું કરી રહ્યા છે કે પોતાની જે મમ્મી એટલે કે તેમના જે માં છે તેમના પગ ધોઈ પાણી પી રહ્યા છે. આજે કોણ કરશે આવું? અને હવે તમને એમ હશે કે આ તો બધું વાયરલ થવાના એ છે, તો ખુદ પણ એક વખત એપ્લાય કરજો અને જોઈ જુઓ કે શું તમે એ રીતનું પાણી પી શકશો. તો જે માણસ પોતાના ઘરડાનું આટલું માન સન્માન કરી શકે છે તેની જોડે આપણે આ કઈ રીતે કરી શકીએ છીએ? તો બને એટલું તેમને સપોર્ટ કરજો ના. અને કહેવત છે કે દુઃખમાં જેટલા આપણે તેમની જોડે ઊભા રહીશું તેટલી આપણે તેમને હિંમત બની શકશું.